મારું નામ છે દિનેશ સરાબી. હું જ્યારે આખો દિવસ 24 કલાક પીતો એ આજે જે વસ્તુ હું એટલા વર્ષ મેં 23 વર્ષ એક ધારો દારૂ પીધો છે. અને તે પછી હું આ સેન્ટરમાં મને કોઈ એવી ઈશ્વરની કૃપાથી મને અહીંયા મોકલવામાં આવ્યો અને હું 4 મહિના અટાણે કોર્સ પૂરો કરી અને બહાર છું. એમાં 1.5 મહિનો મારે અહીંથી 1.5 મહિનો થયો મને રિચાર્જ થવામાં થઈ ગયો અને હું અટાણે ઘરે વ્યવસ્થિત રહી શકું છું, પછી ધંધે જઈ શકું છું વ્યવસ્થિત. કોઈ દારૂડિયા વગેરે કોઈ મતલબી નથી મારે, અને હું દારૂડિયાને ઓળખતો જ નથી. હવે એ પ્રકારનું મારું સેન્ટરમાં આ સેન્ટરમાં જે આવ્યા એ વ્યક્તિ અટાણે જે બહાર છે એ બધા એકદમ ક્લીન છે, એકદમ દારૂ વગર કે ગાંજા વગર કે પાવડર વગર કે કોઈ પણ નશો. જે આ અમારા જે સ્વયંસેવક છે, આ અમારા સર છે, શૈલેષ સર છે, જયદીપ સર છે, હિનલ સર છે, ભાવિન સર છે, અમારા કાઉન્સિલર, એ અમને એટલી બધી શિક્ષા અહીંયા આપેલ છે કે અમે દારૂ તો ઠીક હાલો મૂકી જતા તો મૂકી જતા હોય છે, પણ ડ્રગ્સ, પાવડર, આ બધું નશો છે ને એ બી એ અહીંયા જે આ સેન્ટરમાં જેટલું શીખવા મળે છે એટલું મેં લગભગ મારા ખ્યાલથી તો મેં આ દુનિયામાં મેં જન્મ લીધો અને મને આ સેન્ટરમાં મને મોકો મળ્યો આવવાનો. 4 મહિના મેં કોર્સ પૂરો કર્યો. અટાણે હું 2 મહિના થયા બહાર છું, 1.5-2 મહિના થયા, અને એકદમ ક્લીન છું. અટાણે હું ધંધામાં સારું, ઘરમાં બધાય વ્યવસ્થિત, બધું મારા કુટુંબમાં થોડું ઘણું મારે જે બધું મારું ધનત પનત થતું હતું એ અટાણે મારું રેગ્યુલર રાબેતા મુજબ ધીમે 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 મારે અટાણે સારું થતું જાય છે. અને ઈશ્વરની કૃપાથી જ આ સેન્ટર છે ને, આ સેન્ટર ભરૂચની અંદર છે. આ સેન્ટરમાં જે વ્યક્તિ આવશે, હું હોઉં કે ન હોઉં, પણ હું આ સેન્ટરનો એક મેમ્બર, હું ફેમિલી છું એનો. અને હું એનો આભાર માનું છું કે હું જે રસ્તે હતો આટલા વર્ષ, 23 વર્ષ પૂરેપૂરા, 22-23 વર્ષ મેં પૂરા કર્યા અને એમાંથી નીકળી નહોતો શકતો. અને હું અટાણે દારૂ વગર જીવી શકું છું અને બધી રીતે ક્લીન છું, અને બધી રીતે વ્યવહારમાં, બધી રીતે કુટુંબમાં ધીમે 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 મારી અટાણે ઇમ્પ્રેશન વધતી જાય છે. અને જે આ સેન્ટરમાં આવીને જાય છે એ માણસ એકદમ ક્લીન છે. અહીંથી અમે 5 થી 6 વ્યક્તિ નીકળ્યા છીએ, એવું નથી કે હું એક. 5 થી 6 વ્યક્તિ અટાણે બધા ક્લીન. અને આજે મારે, હું રાજકોટનો રહેવાસી છું, ભલે અહીંથી દૂર થાય, પણ હું એ નથી માનતો કે કોઈ માણસ આ સેન્ટરમાં આવી અને બીજી વાર પી શકે, એવું નથી માનતો. પણ જો એની મનોબળતા હોય ને તો બહાર બી આ જ વસ્તુ, અહીંયા જેટલું શિક્ષણ મળ્યું છે ને એ જ રીતની શિક્ષણ રીતે હાલશે અને આ દારૂથી દૂર રહેશે હંમેશા માટે. નકર આ દારૂ છે ને, દારૂ છે, ગાંડો છે, પાવડર છે, આ બધું આપણે જ્યાં સુધી જીવન જાય નહીં ને, જ્યાં સુધી પથારી ખાટલે ઠાઠડીમાં ના પડીને ત્યાં સુધી આ સત્ય આવડું આ દારૂ રહેશે. માણસ એમ કહે છે, પણ હું નથી માનતો. આ સેન્ટરમાં આવ્યા પછી મેં જે ખુશી, આનંદ, જે આ હું દારૂ વગર અટાણે હું મેળવી શકું છું, એ મને આ સેન્ટરની કૃપાથી હું આ બધું અટાણે હું સારું થતું જાય છે મારે. અને હું છે ને સેન્ટરનો આભારી છું અને હું એનો મેમ્બર છું. હું અટાણે રાજકોટથી ભલે દૂર આવ્યો, પણ મને અટાણે છે ને એકદમ એવું લાગે છે કે મારે ફેમિલી જેવું જ છે. અહીંયા જેટલા વ્યક્તિ છે બધા એકદમ ફ્રેશ રહે છે, કોઈ જાતનો ઝઘડો નહીં, કોઈ જાતનું નહીં. આ સેન્ટર જેવું મેં ક્યાંય સેન્ટર જોયું છે નહીં મારી લાઈફમાં. મારો ઉંમર થઈ ગઈ 42 વર્ષ, 43 હું બેઠું, છતાંય હું આ સેન્ટરમાં જે આવે છે માણસ છે ને ખુશીથી આવે છે અને ખુશીથી રહે છે. અમે 5-6 વ્યક્તિ છીએ, એવા બધા અટાણે અમે સેન્ટરમાં આજે